હાય ગાઈઝ, કેમ છો? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. કાલે એકદમ ખુશી સાંજે વિડીયો કર્યો હતો, ફ્રી કોર્સ લોન્ચ કર્યો હતો અને રાત્રે ડબલ ખુશીના સમાચાર આવી ગયા. જીપીએસસીએ આખા વર્ષ દરમિયાન થવાવાળી જે એક્ઝામ્સ છે એનું કેલેન્ડર પબ્લિશ કરી દીધું છે. તો જોઈએ ભાઈ કઈ કઈ એક્ઝામ્સ અને કેટલી અંદાજિત સંખ્યાની સીટ્સ આવી રહી છે. હવે તમને યાદ અપાવું, 10 વર્ષનું એક કેલેન્ડર બહાર પાડ્યું હતું જીપીએસસીએ. એમાં કીધું હતું કે દર વર્ષે ક્લાસ 1-2ની જોબ્સમાં અંદાજિત 100 જગ્યાઓ એ લોકો ભરશે અને એસટીઆઈ અને ડીવાયએસઓ આ બે એક્ઝામ એવરી ઓલ્ટરનેટ યર થશે. હવે જાન્યુઆરી 2026માં આપણી એસટીઆઈની એક્ઝામ લેવાઈ ગઈ છે, તો હવે આ વર્ષે ડીવાયએસઓ નહીં થાય, 2027માં ડીવાયએસઓની એક્ઝામ થશે, 2028માં ફરી એસટીઆઈની એક્ઝામ. બાય ધ વે, એસટીઆઈ માટે ફ્રી કોર્સ લોન્ચ કર્યો છે અમારી એપ્લિકેશનની ઉપર, તો જે લોકો એ વિડીયો ના જોયા હોય કે ચૂકી ગયા હોય એ લોકો ખાસ કરીને જોજો. તો ચલો આપણે ડિસ્કસ કરીએ. ક્લાસ 1-2ની એક્ઝામ અંદાજિત 100 સીટ છે. એપ્રિલ મહિનામાં એક્ઝામ થવાની હતી એવું કેલેન્ડરમાં લખ્યું હતું, પણ કંઈ વાંધો નહીં, 1-2 મહિના મોડી એક્ઝામ ગઈ, તો એપ્રિલમાં જાહેરાત આવશે અને 7/6 એટલે કે 7 જૂને 10 થી 1 વાગ્યાની વચ્ચે તમને 3 કલાક મળશે. તમારી પ્રિલિમિનરી એક્ઝામ થશે, એમસીક્યુ બેઝડ. અને બહુ જ સરસ વસ્તુ છે, મેન્સની પણ તારીખ આપી દીધી છે. 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર તમારી મેન્સની એક્ઝામ થશે. તો હવે તમને પ્રિલિમ્સ માટે 3 મહિના 106 દિવસ આજે ગણું તો મળી ગયા છે. તો કાલે આપણે બનાવીશું 100 ડે પ્લાન ફોર જીપીએસસી, પણ આજે એ બધી કોઈ વાત નહીં કરી. આજે ખાલી કેલેન્ડર ડિસ્કસ કરીશું. ફોર નાવ હિસાબી અધિકારી, અકાઉન્ટ ઓફિસર, દેન આ બધી જ પોસ્ટ છે, પણ તમે જોઈ શકો છો એમ વેકેન્સીઝ ઓછી છે. અને ટેકનિકલ, નોન ટેકનિકલ, હવે જો ફોર એક્ઝામ્પલ આ પશુ ચિકિત્સા અધિકારી છે, તો હવે મારી પાસે ડિગ્રી છે નહીં કે હું પશુ ચિકિત્સા અધિકારી બની શકું. ઓલ તો મારી પાસે ડોગ છે, પણ હું ના બની શકું, રાઈટ? સો અધર એક્ઝામ્સ યુ વિલ નીડ સમ સોર્ટ ઓફ, બરાબર. શ્રેયાન અધિકક્ષ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ સારી ભરતી છે. આના ઇન્ટરવ્યૂઝ થતા હોય છે અને ઘણા બધા લોકો મારી પાસે લાસ્ટ યર પણ આવ્યા હતા. તો જોવા જઈએ તો સરેરાંશ 100 અંદાજિત છે, પણ આઈ એમ એક્સપેક્ટિંગ કે 125+ વેકેન્સીઝ એપ્રિલમાં અહીંયા અનાઉન્સ થાય. ઓકે, સો ભાઈ તૈયાર થઈ જાઓ, કમર કસી લો. અને બીજી એક વસ્તુ કે આ કેલેન્ડર જોઈને મને બહુ જ સારું લાગ્યું. કેમ? કારણ કે હવે એક જ વસ્તુ તમારે ફોકસ કરવાની છે કે એક પાયાની તૈયારી કરી લો. એટલી સરસ કરી લો તૈયારી ટાઈમ લઈને કે પછી તમે આ વર્ષે જીપીએસસી આપો, જાન્યુઆરીમાં ડીવાયએસઓ આપો, કોઈ પણ એક્ઝામ આપો, સીસી આપો, કોઈ પણ એક્ઝામ આપો, નોલેજ જે છે એનો અભાવ ના રહે, રિવિઝનનો અભાવ ના રહે, કોન્સેપ્ટની ક્લેરિટીનો અભાવ ના રહે. તો બહુ જ સરસ કેલેન્ડર છે. ધીસ ઇઝ વેરી વેલકમ. અને યસ, 1-2 મહિનાનું આગળ પાછળ તો ચાલે. કેમ આગળ પાછળ થઈ રહ્યું છે? એક ટેકનિકલ રીઝન છે કે માંગણા પત્રકમાં જે ફિઝિકલી ડિસેબલ્ડ કેન્ડિડેટ્સ છે, દિવ્યાંગ લોકો, એ લોકોના કોટાઝનું એડજસ્ટમેન્ટ બાકી હતું. અને બીજું કે ભાઈ 2 સાયકલ બાકી છે, તો જૂન સુધી હવે મને એવું લાગે છે કે કદાચ એકાદ સાયકલ જીપીએસસી કમ્પ્લીટ કરી દે. લાસ્ટ યરની મેન્સનું ગ્રામર પાર્ટના એમસીક્યુઝની પણ કી રિલીઝ કરી છે. ઇટ મીન્સ દેટ એના પણ પેપર્સ અંડર પ્રોસેસ છે. આઈ સમહાઉ ફીલ કે ઇન્ટરવ્યૂઝ કમ્પ્લીટ કરી દેશે પછી એનું પણ આપી દેશે તમને લોકોને રિઝલ્ટ. આ મારી માન્યતા છે, કોઈ ઇન્ટરનલ ન્યૂઝ નથી, હું ફરી ચોખવટ કરું છું. ઓલ્સો ઇન્ટરવ્યૂની તારીખ ક્યારે આવશે? હવે ઘણા બધા લોકો આ વિડીયો જોઈને એવું પૂછશે. તો ગાઈઝ, આમાં ટેકનિકલી એવું છે કે ભાઈ જીપીએસસીના જે મેમ્બર હોય કે ચેરમેન હોય એની પાસે જ સત્તા છે માર્ક્સ મૂકવાની. હવે હાલમાં ચેરમેન સર અને બીજા એક મેમ્બર, 2 જ બોર્ડ બની રહ્યા છે. તો ગવર્નર સર જે છે, પોલિટી ભણ્યા હોય તો ખબર હોય કે જીપીએસસીના સભ્યોની નિમણૂક ગવર્નર સર કરશે. ગવર્નર સરને ત્યાં આગળ ફાઇલ પહોંચી ગઈ છે, અંડર પ્રોસેસ છે. તો જેવા નવા જીપીએસસીના મેમ્બર્સની નિમણૂક થશે એવા જ તમારા ઇન્ટરવ્યૂઝની પણ ડેટ આવી જશે અને પછી 2ની જગ્યાએ 4-5 બોર્ડ હશે અને બહુ જ સરસ ફટાફટ તમારા ઇન્ટરવ્યૂઝ પતશે. ઓકે, ઇન્ટરવ્યૂઝ માટે, પ્રિલિમ્સ માટે, મેન્સ માટે બહુ જ બધા અનોખા પ્રોગ્રામ્સ ડિઝાઇન કરી રહી છું. આજે સાંજે આવીને તમને કહીશ કયા પ્રોગ્રામ છે. બટ ફોર નાવ બહુ જ ગજબ ખુશીનો દિવસ છે. હું તો કાલે રાતથી એટલી એક્સાઇટેડ છું, હું તો 3-4 વાગ્યા સુધી ઊંઘી નહીં. આઈ વોઝ જસ્ટ થિંકિંગ અબાઉટ ઇટ કે ચલો અમેઝિંગ,
જે છોકરાઓની તૈયારી બાકી હતી એ લોકોને ટાઈમ મળી ગયો, પ્લસ પ્રિલિમ્સ અને મેન્સની ડેટ આવી ગઈ, બંનેની વચ્ચે 3 મહિના આપ્યા છે. તો જે 10 યર કેલેન્ડરમાં વર્ણન હતું એ પ્રમાણે જ એક્ઝામ થઈ રહી છે. સો યસ, જીપીએસસી ઇઝ બેક ઓન ટ્રેક એન્ડ બેકલોગ પણ ફટાફટ ક્લિયર કરશે અને હવે જીપીએસસી પણ નેક્સ્ટ સાયકલ ચાલુ કરતા પહેલાં આ સાયકલનું રિઝલ્ટ આપી દેશે એકદમ યુપીએસસીની જેમ. તો યસ, વી આર ગોઈંગ ટુ બી પાર્ટ ઓફ અ રિવોલ્યુશનરી સાયકલ ઓફ જીપીએસસી, જેમાં ફટાફટ એક્ઝામ લેવાય, સમયબદ્ધ રીતે એક્ઝામ લેવાય, સમયબદ્ધ રીતે રિઝલ્ટ આવે. ગેટ મોટિવેટેડ અને ફટાફટ એક્ઝામ્સ આપો. હવેથી ઘણા બધા લોકો એમ કહે છે કે મેમ પીએસઆઈ, સીસી આ બધી એક્ઝામ્સ જે છે જલ્દી લેવાય છે, જલ્દી રિઝલ્ટ પણ આવે છે, બધા છોકરાઓ જોબ પર બી લાગી ગયા. બહુ જ સાચી વાત છે. તો એક પાયાની તૈયારી કરી હોય તો તમે આ 2 એક્ઝામ પણ ક્લિયર કરી જ શકો છો અને સારી સેલરી પણ છે. ઓકે, બટ ગાઈઝ વિચારો, આટલી મોટી મોટી ભરતી આવે છે તો ભૈયા આ વર્ષે આટલી બધી ભરતી આવી ગઈ, તો મારું એવું અંગત માનવું છે કે આવતા વર્ષે પણ આટલી જ બધી ભરતી આવે એ બધી એક્ઝામ્સની, એ થોડુંક મને વ્યાજબી નથી લાગતું. તો બહુ જ સરસ કેલેન્ડર થઈ ગયું છે. તમારી ડીવાયએસઓ અને એસટીઆઈની મેન્સ પતી જશે માર્ચ પહેલાં, એના પછી તમારી સીસી પતી જશે જુલાઈ સુધી, આઈ થિંક જુલાઈ સુધી પતી જ જશે. એન્ડ દેન તમારી પાસે બહુ જ સરસ ટાઈમ રહેશે આવતા વર્ષની ડીવાયએસઓની પ્રિપેરેશન કરવામાં, અને ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સની તૈયારી છે એ પણ તમારે જૂનમાં એક્ઝામ છે તો એ પણ તમે નિરાતે પ્રિપેરેશન કરી શકશો. તો વધાવી લઈએ આપણે જીપીએસસીનું આ કેલેન્ડર અને સરસ મજાની તૈયારી કરવા બેસી જઈએ. આજનો દિવસ ચીલ કરવો હોય તો ચીલ કરજો. કાલે આવીને હું બધાને 100 ડેઝનો એક જોરદાર પ્લાન બનાવી આપીશ અને પછી આપણે એ પ્લાન પર મહેનત કરીશું. ઓકે, ચલો દેન ગાઈઝ, બાય બાય, ટેક કેર, સી યુ.